સંજય વાચો યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જુનિયર ક્લાર્ક, સરકારની વિવિધ ભરતીમાં જે ભારતના બંધારણના જે પ્રશ્નો પૂછાયેલા છે તેનો આપણે એક આ વિડીયોના માધ્યમથી જોશું અને આની એક આપણે સિરીઝ તૈયાર કરેલ છે। તો આજે આપણે આ વિડીયોમાં વિવિધ પ્રશ્નો જોશું। તો જોઈએ મિત્રો, નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી? આસામ, નાગાલેન્ડ, હિમાચલ પ્રદેશ કે ઝારખંડ? તો જવાબ આવશે મિત્રો ઝારખંડ। સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ મશીનનું પૂરું નામ જણાવવું? તો વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ। ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી। આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો? તો 1989 થી। ત્યારબાદ જોઈએ તો મિત્રો, વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની પણ ના પાડી શકે છે। કોણ ના પાડી શકે છે? તો કે સ્પીકર। જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્ય કોણ સંભાળે છે? તો કે ભારતના મુખ્ય ન્યાયાધીશ। ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? તો કે વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી। અને ભારતનું રાષ્ટ્રીય ચિહ્નમાં જે 4 સિંહનો આકૃતિ છે તે લેવામાં આવેલી છે। કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસસી, એસટી અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે? તો કે સમાનતાનો અધિકાર। લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી તો કે 530 કરતાં વધુ નહીં। ગરીબો અને શોષિતોને ઝડપી સસ્તો ન્યાય પૂરું પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિરાવવા કઈ અદાલતનું આયોજન કરવામાં આવે છે? તો કે લોક અદાલત। તારીખ 22 જુલાઈ 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? તો કે જવાહરલાલ નહેરુ દ્વારા। રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે? તો કે અધ્યક્ષ। સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે? તો કે રાષ્ટ્રપતિની। સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે? તો કે રાષ્ટ્રપતિ। તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કઈ સાલમાં કરેલી? તો કે 1975માં। રાષ્ટ્રગીત જનગણ મનના કવિ કોણ છે? તો કે રવિન્દ્રનાથ ટાગોર। અને મને મિત્રો કોમેન્ટમાં લખજો કે વંદે માતરમ ગીતના રચયિતા કોણ હતા? ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલો છે? તો કે 105। ભારત ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? તો કે ન્યાયતંત્ર। ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? એક સમાનતાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, માહિતીનો અધિકાર કે બંધારણીય ઇલાજાનો અધિકાર? તો જવાબ આવશે માહિતીનો અધિકાર। બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ। ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં? તો કે 14 વર્ષથી ઓછી ઉંમરના। સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા કેગનું આખું નામ શું છે? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ। બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈને લગતી છે? તો કે 5મી અનુસૂચિ। લોકપાલ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો? તો કે LM સિંઘવી દ્વારા। ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું હોય છે? તો કે 708। જો મિત્રો તમને આ વિડીયો ત્યારબાદ જોઈએ તો કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? પર્સનલ પેન્શન એન્ડ પબ્લિક ગવર્નન્સ। સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદ્ઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય તે સિવાય કેટલા સમયની મુદત પૂરી થઈ તે અમલમાં રહેશે નહીં? તો કે 2 મહિના। ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે?
અનુચ્છેદ 245 થી 255, અનુચ્છેદ 256 થી 263, અનુચ્છેદ 264 થી 268 અને અનુચ્છેદ 269 થી 79. તો કે અનુચ્છેદ 256 થી 263 એ સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના અનુચ્છેદ છે. કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય આમાંથી નથી? તો કે વડાપ્રધાન, ગૃહમંત્રી, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ, લોકસભાના વિરોધ પક્ષના નેતા. તો મિત્રો આવશે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ આ સમિતિના સભ્ય નથી. સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા? EMS નચિયપ્પન. ત્યારબાદ જોઈએ તો કયા બંધારણીય સુધારા એ 2 કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરવાની શક્ય બનાવી? તો કે 7મો બંધારણીય સુધારો. સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો કે અનુચ્છેદ 44. નાગરિકત્વ સુધાર ધારો 2005 અન્વયે નીચેની પૈકી શું દાખલ કરવામાં આવ્યું? ડી નાગરિકત્વ કે બહુવિધ નાગરિકત્વ કે વિદેશી નાગરિકત્વ? તો કે વિદેશી નાગરિકત્વ. ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોને કરી છે? તો કે વીરપ્પા મોઇલીની અધ્યક્ષતા હેઠળની બીજી વહીવટી સુધારણા આયોગ દ્વારા. ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવોના રક્ષણ કરવાની બાબતનો છે? તો કે અનુચ્છેદ 48A. ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો? તો કે મહાત્મા ગાંધીજીએ. લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે? તો કે અધ્યક્ષને. રાજ્યોના હિસાબોનું અન્વેષણ ઓડિટ ઓફ એકાઉન્ટ કયા વિષયની યાદીમાં આવશે? તો કે સંઘ યાદીની વિષયમાં આવશે. ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે? તો મિત્રો આવશે અનુચ્છેદ 164(1)A. ભારતના બંધારણમાં કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે? તો કે 109. કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા? તો કે ઉત્તર પ્રદેશ. અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે? તો કે અનુચ્છેદ 312. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે? તો કે અનુચ્છેદ 356. એક જ વ્યક્તિને 2 કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે? તો કે 7મો સુધારો. પ્રવર્તમાન મત વિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી? તો કે 2009માં. જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ, તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે? તો કે લોકસભાના અધ્યક્ષ. કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં યોગ વિધેયકની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 110, અનુચ્છેદ 112, અનુચ્છેદ 113, અનુચ્છેદ 114. તો કે અનુચ્છેદ 114. એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો ₹1 કરવા આવે તેને શું કહે? તો કે નીતિ કાપ દરખાસ્ત. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો કે બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસ તથા શિસ્ત ભંગની કાર્યવાહી કરવામાં આવે છે? તો કે કલમ 311. નાગરિકો, OCI અને PIO કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારની અરજીઓ કોના દ્વારા કરવામાં આવે છે? તો ત્યાં હાઈ કમિશનને માહિતી અધિકારીની અરજી કરવાની રહેશે. ત્યારબાદ વીજળી ભારતીય સંવિધાનના કયા વૈધાનિક ભાગમાં આવે છે? તો કે સંયુક્ત યાદી. ભારતનું આસ્મિક ભંડોળ નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે? ભારતના રાષ્ટ્રપતિ, ભારતના પ્રધાનમંત્રી, ભારતના નાણામંત્રી કે ભારતના નાણાં સચિવ? તો આમાંથી જવાબ આવશે મિત્રો ભારતના રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાન મથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે? તો મિત્રો અનુચ્છેદ 364. સંઘ અને દરેક રાજ્ય સરકાર
અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ મિત્રો 338(9)માં. ત્યારબાદ જોઈએ મિત્રો 7મો પ્રશ્ન, જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળ એ વિચારણા કરીને ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે? તો અનુચ્છેદ 167. ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં આવે છે? તો અનુચ્છેદ 48(ક)માં. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? તો કે અનુચ્છેદ 126. કોલી ભલામણ સિવાય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં. મુખ્ય ચૂંટણી કમિશનર. સંઘના તેમજ રાજ્યોના હિસાબ ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી કોના ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે? પરિશિષ્ટ 2. રાજ્યસભામાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે? અહીં આપેલ રાજ્યોમાં કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓરિસ્સા કે કેરળ? તો કે કર્ણાટકમાં. ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકે છે? તો કે સંસદ. ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે? તો કે ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા. રાષ્ટ્રપતિની ચૂંટણી રીત ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? તો કે અનુચ્છેદ 55. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિને તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો કે અનુચ્છેદ 340. ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નક્કી કરવાની સત્તા કોની છે? તો કે રાષ્ટ્રપતિની. ત્યારબાદ જોઈએ તો કે અનુસૂચિત વિસ્તારોમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે? તો કે 5મી. રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે? તો કે રાષ્ટ્રપતિને. લોકસભાની રચનામાં કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા કેટલાથી વધુ ન હોવી જોઈએ? તો કે 20. લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? તો કે કેરળ. ભારતમાં રાજ્યના રાજ્યપાલ એટલે કે ગવર્નરની નિમણૂક કોણ કરે છે? તો કે ભારતના રાષ્ટ્રપતિ. ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે? તો કે 3:2. ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં કઈ ભાષા યાદીમાં નથી? તો કે રાજસ્થાની. ભારતના દેશના બંધારણીય વડા કોણ છે? તો કે ભારતના રાષ્ટ્રપતિ. જો મિત્રો પ્રશ્ન મિત્રો જોઈએ તો કે ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ 14 વર્ષની વય કરતા ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકાશે નહીં? તો કે અનુચ્છેદ 24 મુજબ. જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે? તો કે ભારતના મુખ્ય ન્યાયાધીશ. રાજ્યસભા અને લોકસભા સભ્ય માટેની લઘુત્તમ મર્યાદા અનુક્રમે કેટલી છે? તો કે 30 વર્ષ અને 25 વર્ષ. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ. દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે? તો કે એટર્ની જનરલ. ભારતમાં લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌ પ્રથમ રાજ્ય કયું હતું? તો કે મહારાષ્ટ્ર. ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર પ્રથમ મહિલા કોણ હતા? તો કે શ્રીમતી એમ ફાતિમા બીબી. નીચે પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતનો ઉદ્દેશ નથી? કલ્યાણ રાજ્યની સ્થાપના, ધાર્મિક રાજ્યની સ્થાપના કે સામાજિક અને આર્થિક ન્યાય, બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના
કરવી? તો તેનો જવાબ આવશે ધાર્મિક રાજ્યની સ્થાપના. કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી? તો કે સંથનામ સમિતિ. રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેના હોદ્દા પરથી દૂર કોની ભલામણ કે સલાહથી કરી શકે છે? તો કે સર્વોચ્ચ અદાલત. 92માં બંધારણીય સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં નીચેની પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી? તો કે બોડો. ભારત સંઘના કેટલામા રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી? તો મિત્રો 15મા રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી. તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી લખજો કે ગુજરાતનો સ્થાપના દિન ક્યારે ઉજવવામાં આવે છે. ભારતીયોની એકમાત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઇલેક્ટ્રોનિક ઉપયોગ કરવા દેવામાં આવે છે? તો કે ભારતીય સશસ્ત્ર દળો. પોસ્ટલ બેલેટ પ્રથા કયા વર્ષમાં દાખલ કરવામાં આવી? તો કે મિત્રો 1999માં. ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે? તો કે મિત્રો 12 યાદીઓ છે. ત્યારબાદ જોઈએ તો કે ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની ટિપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે? તો કે સંસદની. ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે? તો કે 26 નવેમ્બર 1949. મિત્રો અમુકને આમુખ. ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધીનસ્થ ન્યાય લઈને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીતનો ઉપયોગ કરે છે? પ્રતિષેધ. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો? તો કે સ્વર્ણસિંહ સમિતિ. જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે? તો કે લોકસભા સ્પીકર. રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે? 6 સપ્તાહ. ભારતના બંધારણના આમુખમાં આર્થિક ન્યાય શબ્દ કઈ બાબતનો ઠરાવ છે? સામાજિક આર્થિક ક્રાંતિ. રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે? રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી તેમજ હોદ્દાનું ધારણ કરે ત્યારથી 5 વર્ષ સુધી. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂક કરવાની સત્તા કોની છે? રાષ્ટ્રપતિ. બંધારણના કયા સુધારાથી મિલકતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકે સ્થાન રદ કરાયેલું છે? તો કે 44મા સુધારા દ્વારા.